વિગતવાર સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીએ જોર પકડ્યું હતું. જો કે ઠંડી વચ્ચે હાલ વરસાદનો માહોલ છવાયો છે. ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી. વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘટી હતી. તો એસજી હાઈવે રિવરફ્રન્ટ પર અદભુત નજારો જોવા મળ્યો હતો. કેટલાક લોકો ઠંડીની મજા માણતા પણ જોવા મળ્યા હતા. જો કે રાજ્યમાં હજુ 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. કમોસમી વરસાદ પછી ઠંડી વધવાની શક્યતા છે. હાલ અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે 2 દિવસ પછી ઠંડીનું જોર વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. આ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને આ આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં એક અલગ નજારો અહીંયા જોવા મળી રહ્યો છે. પાલડી રિવરફ્રન્ટ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં જોઈ શકાય છે ધુમ્મસ ભર્યો માહોલ. માત્ર આ એક જગ્યા નહીં પરંતુ આખા અમદાવાદમાં આવો જ માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, જેના કારણે વિઝિબિલિટી ઉપર અસર સર્જાય છે અને સાથે જ આ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના દ્રશ્યો એક આહલાદક દ્રશ્યોનો નજારો અહીંયા લોકો આ ઠંડીના માહોલ વચ્ચે આ કમોસમી વરસાદના માહોલ વચ્ચે માણી રહ્યા છે. કારણ કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે કમોસમી વરસાદની આજે અને આવતીકાલે, આ આગાહીને લઈને અમદાવાદ શહેર સહિત રાજ્યમાં એક અલગ માહોલ, અલગ વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે ને અમદાવાદનો નજારો અહીંયા જોઈ શકાય છે કે માઉન્ટ આબુમાં હોય તે પ્રકારનો નજારો અહીંયા અમદાવાદમાં અહીંયા દેખાઈ રહ્યો છે ને વિઝિબિલિટીમાં અહીંયા અટલ બ્રિજ પણ સ્પષ્ટપણે ન દેખાય એ પ્રકારના દ્રશ્યો. એટલે કે આ નજારા માણવા માટે જે લોકો બહાર જતા હોય છે તેમને અહીંયા જ આ નજારાની મજા જે છે તે જોવા મળી રહી છે ને એક અલગ પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કેટલાક જિલ્લાઓમાં 2 દિવસ આજે અને આવતીકાલે વરસાદી માહોલ રહેશે અને તેમાં પણ અમદાવાદમાં જે પ્રકારે તાપમાનની વાત કરીએ તો જે 18 ડિગ્રી આસપાસ જે તાપમાન અહીંયા નોંધાયું છે, પરંતુ તેની વચ્ચે આ કમોસમી વરસાદના કારણે અને મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ઠંડીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ક્યાંક 1-2 ડિગ્રી અપ એન્ડ ડાઉન જે છે તાપમાન જોવા મળી શકે છે, પરંતુ આ વરસાદી માહોલ પૂર્ણ થયા બાદ ફરી એકવાર તાપમાનમાં ઘટાડો આવતા ઠંડીમાં વધારો થઈ શકે છે, જેના માટે લોકોએ તૈયાર રહેવું પડશે. પરંતુ હાલ કમોસમી વરસાદે અમદાવાદ સહિત રાજ્યમાં એક અલગ માહોલ ઉભો કર્યો છે, પરંતુ સાથે ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે. કારણ કે આ કમોસમી વરસાદ ક્યાંક પાકને અસર કરી શકે છે, પરંતુ સાથે સાથે લોકો અહીંયા ઠંડીની, ખરા શિયાળાની પણ મજા માણતા જોવા મળ્યા છે. કેમેરામેન દર્શક ઠાકોર સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. હવે વાત કરવી છે માવઠાને લઈને મુસીબત વિશે.